આ તમારું ડિફરન્સિએશન ચેપ્ટર છે, તો એ પણ 10 માર્ક્સનું જ છે અને એમાં પછી જેમ એડિશન્સ હશે એવી રીતે. હવે ડિફરન્સિએશન પણ એક ટાઈપની ટેકનિક છે જેમાં આપણે કોઈ પણ ફંક્શનની ઇક્વેશન આપી હોય તો આપણે એમાં એક્સમાં ચેન્જ કરીએ તો વાયમાં કેટલો ચેન્જ થશે એનો જે રેશિયો છે એ આપણને ડિફરન્સિએશનથી ખબર પડે. લિમિટ ચેપ્ટરમાં આપણે જોયું હતું કે ઇફ એક્સ રીચેસ એની પર્ટિક્યુલર વેલ્યુ તો ફંક્શનનો આન્સર પણ ક્યાંક પહોંચતો હશે. So basically differentiation કહેવામાં આવે it is a technique which helps us to find the ratio of change in y due to change in x. તો આ તો આપણે જેમ ટેક્સ્ચ્યુઅલ ડેફિનેશન છે એવું આપણે કહી શકીએ. ડેલ્ટા જે છે ને ચેન્જ કહેવાય, ચેન્જ ઇન એક્સ આપણે ડેલ્ટા એક્સ કહી શકાય, ચેન્જ ઇન વાય છે એને આપણે ડેલ્ટા વાય છે એવું આપણે કહી શકાય. સો બેઝિકલી આ ચેપ્ટર પણ શું કામ આપણને આપ્યું છે સિલેબસમાં, તો આપણે કહીએ ને કે કોઈ પ્રોડક્શન કંપની હોય તો એ લોકોના વેરિયસ કોમ્બિનેશન્સ હોય. લેટ અસ સે કે રો મટીરિયલ્સના અલગ અલગ કોમ્બિનેશન્સ હોય. હવે એ લોકોને પોતાના પ્રોડક્ટમાં કંઈ મોડિફિકેશન કે કંઈ ચેન્જ કરવા હોય તો પ્રોડક્ટમાં કંઈ મોડિફિકેશન કરશે રો મટીરિયલ્સમાં તો એની ઇફેક્ટ કેટલી આવશે એના માટે આ ચેપ્ટરનો યુઝ છે એવું કહી શકાય. સો બેઝિકલી ડિફરન્સિએશનનું આ ખાલી આમ એમને એમના થિયરેટિકલ જોઈએ તો ડિફરન્સિએશન એક ટેકનિક છે જેનાથી આપણને ફંક્શનમાં કેટલું ચેન્જ આવ્યું જો એક્સમાં ચેન્જ કરીએ તો, ઓર ડિફરન્સિએશન એ ટેકનિકમાં મેં એમ પણ કહી શકીએ રેશિયો ઓફ ચેન્જ ઇન વાય ડ્યુ ટુ ચેન્જ ઇન એક્સ. આ એનું સિમ્પલ ડેફિનેશન છે ડિફરન્સિએશનનું. તો હવે એક નાનકડો એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણી પાસે એક ઇક્વેશન છે વાય ઇઝ ઇક્વલ ટુ 2x² + 3. તો મેં જેમ કીધું એમ કોઈ પ્રોડક્શન કંપનીઝ હશે એ લોકોનું ફાઇનલ પ્રોડક્ટ હોય. તમે કોઈ વેફર મેન્યુફેક્ચરિંગ એકવાર બાલાજી વેફર્સનું તમને કીધું હતું. તો લેટ અસ સે કે એ લોકોના જે રો મટીરિયલ્સ હોય તો એમાં એ લોકો કોમ્બિનેશન્સ જે હોય એ લોકોના ટેકનિશિયન્સ છે એ આવી ટાઈપનું એક કોમ્બિનેશન બનાવતા હોય કે તમે એક્સ કે રો મટીરિયલ્સ આટલુંક નાખશો તો એનું આઉટકમ જે છે એ આ વાય આવશે. સો આવી રીતનું એ લોકો જે ઇક્વેશન્સ બનાવતા હોય એવી રીતે લેટ અસ સે કે કોઈ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની કે પ્રોડક્શન પ્રોસેસની આપણી પાસે કંઈક ઇક્વેશન છે જેમાં રો મટીરિયલ્સ એક્સ નાખશે તો રિઝલ્ટ ફિનિશ પ્રોડક્ટ વાય આવશે. તો આપણી પાસે ઇક્વેશન છે. હવે અહીંયા આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 લઈએ. સો વાય ઇઝ ઇક્વલ ટુ 2, પછી આ 2² + 3. સો 2 2 ઝા 4 2 ઝા 8 અને આન્સર આવશે 11. તો જ્યારે આપણે x2 લઈએ તો આપણી પાસે વાયનો આન્સર આવે છે 11. હવે જેમ કે આપણે કહીએ ને કે એ લોકોને પ્રોડક્ટમાં થોડો ચેન્જ કરવો છે, જેમ કે રો મટીરિયલ્સમાં એ લોકો થોડોક મોડિફિકેશન કરે છે. લેટ અસ સે આ બાલાજી મેન્યુફેક્ચરિંગ કંપની છે તો એ લોકો મસાલા ફ્લેવર બનાવે છે, એમાં એ લોકોને કંઈક ટોમેટો ફ્લેવર નાખવું છે તો એમાં ટોમેટો ફ્લેવર માટે રો મટીરિયલ્સમાં 2.1 આવશે. તો એ લોકોના ફાઇનલ પ્રોડક્ટમાં શું ચેન્જ આવશે એવું આપણે કંઈ વિચારતા હોય. સો 2 ઇન્ટુ અહીંયા 2.1 + 3 કરશું, અહીંયા એનો સ્ક્વેર છે તો 2.1નો સ્ક્વેર આવશે તો 2 ઇન્ટુ 4.41 અને આ +3 આવશે. સો આ 4.41 ઇન્ટુ 2 કરશું તો 8.82 આવશે અને એમાં +3 કરી નાખશું તો આપણને આવશે 11.82. તો હવે આપણે જોઈએ તો જ્યારે x2 હતું તો વાયનો આન્સર 11 છે, જ્યારે એક્સની વેલ્યુ 2.1 કરીએ છીએ તો વાયનો આન્સર 11.82 આવે છે. તો આ જે ચેન્જ આવ્યો, ચેન્જ ઇન એક્સ આવ્યો, તો ચેન્જ ઇન એક્સ એને આપણે આ dx કહી શકાય, દેટ ઇઝ ડેરિવેટિવ ઓફ એક્સ, ઓર આપણે એને ડેલ્ટા એક્સ પણ કહી શકાય. dx એટલે ડેરિવેટિવ એટલે ડિફરન્સ ઓર ચેન્જ ઇન ધ વેલ્યુ ઓફ એક્સ. તો x2માંથી 2.1 થયો અને ચેન્જ ઇન વાય છે એને આપણે dy કહી શકીએ ઓર ડેલ્ટા વાય પણ કહી શકીએ. તો હવે આપણે એક્સમાં ડિફરન્સ જોઈએ તો આ ડેલ્ટા એક્સ એટલે ચેન્જ ઇન ધ વેલ્યુ ઓફ એક્સ જોઈએ તો આ 2ની બદલે 2.1 થયું તો 0.1 છે ને આ ચેન્જ ઇન એક્સ. એક્સની વેલ્યુ 2માંથી 2.1 થઈ તો આપણે ખાલી અહીંયા જોઈએ તો આ 2.1માંથી 2 માઇનસ કરીએ તો 0.1નો ચેન્જ આવ્યો. એવી રીતે ડેલ્ટા વાય એટલે ચેન્જ ઇન વાય કેટલું આવ્યું તો એ 11.82 થઈ ગયું, પહેલાં 11 હતું તો અહીંયા આગળ 0.82નો ડિફરન્સ થયો. સો એનો મતલબ કે ચેન્જ ઇન એક્સ જો આપણે 0.1 કરીએ તો ચેન્જ ઇન વાય જે છે એ 0.82 આવે છે. સો ડેરિવેટિવ જે છે, ડેરિવેટિવ એ એક ટાઈપનો રેશિયો છે. ડેરિવેટિવ જે છે એક ટાઈપનો રેશિયો છે વિચ ડિનોટ્સ ધ ચેન્જ ઇન વાય ડ્યુ ટુ ચેન્જ ઇન એક્સ. તો આ ડેરિવેટિવની ડેફિનેશન આપણે લખીએ તો એના માટે આપણે લખી શકીએ ડેરિવેટિવને આપણે સિમ્પલ ટર્મ્સમાં ડિફાઇન કરીએ. સો ધ રેશિયો
of change in y due to change in x એને આપણે ડેરિવેટિવ કહી શકીએ. તો ઓર ઇઝ કોલ્ડ ડેરિવેટિવ. જો ડિફરન્સિએશન છે એ ટેકનિક છે ટુ નો ધ ચેન્જ ઇન ધ વેલ્યુ ઓફ વાય ડ્યુ ટુ ચેન્જ ઇન ધ વેલ્યુ ઓફ એક્સ, અને ડેરિવેટિવ જે છે એ રેશિયો ઓફ ચેન્જ છે. તો એને આપણે એફ ડેશ એક્સ તરીકે લખી શકાય, ઓર આપણે એને ડીવાય અપોન ડીએક્સ લખી શકાય, ઓર ડેલ્ટા વાય અપોન ડેલ્ટા એક્સ પણ લખી શકાય. તો આ જે છે આને આપણે ઇન્ટરપ્રેટ કરીએ તો એને આપણે ડીવાય અપોન ડીએક્સ જે છે ડીવાય અપોન ડીએક્સ કે ડેરિવેટિવ, આ ત્રણેયમાંથી કોઈ પણ સિમ્બોલિકલી એક્સપ્રેસ કરી શકાય. સો ઇઝ કોલ્ડ ડેરિવેટિવ એટલે બેઝિકલી ચેન્જ. સો ઇઝ કોલ્ડ ડેરિવેટિવ ઓફ વાય, દેટ ઇઝ ચેન્જ ઓફ વાય વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. તો આપણે આનો સમમાં આપણે ડીવાય અપોન ડીએક્સ કરીએ, ડેરિવેટિવ કરીએ કે કેટલો રેશિયો છે ચેન્જનો. સો ડેલ્ટા વાય અપોન ડેલ્ટા એક્સ લખીએ. સો ડેલ્ટા વાય છે 0.82 અને ડેલ્ટા એક્સ છે 0.1. સો આન્સર આવશે તમારો 8.2. આપણે કહી શકાય કે રેશિયો ઓફ ચેન્જ ઇન ધ વેલ્યુ ઓફ વાય ડ્યુ ટુ ચેન્જ ઇન એક્સ, એનો રેશિયો જે છે એ 8.2 છે. તો આ રેશિયોથી એ લોકોને ડિસિઝન મેકિંગમાં પ્રોસેસમાં કદાચ હેલ્પ મળે. જેમ કે આ રેશિયો વધારે કે ઓછો રાખવો, જેમ કે અહીંયા 2.1 કર્યું તો આટલો બધો ચેન્જ આવ્યો, તો હોઈ શકે થોડો માઇનર ફ્લક્ચ્યુએશન કરે, ઓર એ લોકોને ઓછું લાગતું હોય તો વધારે ચેન્જ કરે, જેમ કે 2.1ની જગ્યાએ 2.5 કરીને જોવે. સો આ ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં આવા કેલ્ક્યુલેશન્સ જે છે એ ટેકનિકલ ટર્મ્સમાં એનો યુઝ છે, એટલા માટે આ સિલેબસમાં આપણને ચેપ્ટર આપ્યું છે. ડેરિવેટિવનું આપણે ડિક્શનરી ડેફિનેશન જોઈએ તો ડેરિવેટિવ મતલબ કંઈક મળે તો આપણે કહી શકીએ સમથિંગ દેટ કમ્સ ફ્રોમ સમથિંગ એલ્સ. તો આપણને એનો રેશિયો મળે છે, જે ચેન્જ કરીએ છીએ એનો રેશિયો મળે છે, અને આપણે ડેરિવેટિવ એવું આપણે કહી શકીએ. હવે આ તો બેઝિકલી આપણે સમજવા માટે કર્યું કે લોજિક શું છે આ ચેપ્ટરનું, પણ જે સમ્સ છે એ આપણે જેમ કહીએ ને કે એમને જ આપણે મિકેનિકલ સમ્સ છે એવું આપણે કહી શકીએ. જેમ કે આપણે અહીંયા આવ્યું કે આપણને આન્સર જે છે એ 8.2 આવ્યું, મતલબ રેશિયો ઓફ ચેન્જ ઇન વાય ડ્યુ ટુ ચેન્જ ઇન એક્સ, એનો રેશિયો 8.2 છે. હવે આને જ આપણે જે ઇઝી મેથડ છે એનાથી કરીએ. જો આપણી આ જ ઇક્વેશન આપણે લઈએ, સો ડેરિવેટિવ આ વાય ઇઝ ઇક્વલ ટુ 2x² પ્લસ 3. આપણે સમ્સમાં આટલી બધી કથા કે આવું બધું કંઈ કરવાનું નથી. આ તો આપણને ખબર પડી કે આપણે ડેરિવેટિવ જે પ્રોસેસ કરશું એ શું કામ કરશું, બિકોઝ આપણે જોવું છે કે કેટલું ચેન્જ આવે છે વાયમાં, ઓર રેશિયો ઓફ ચેન્જ કેટલો છે ઇન વાય ડ્યુ ટુ ચેન્જ ઇન એક્સ. તો જેમ કે આ ડેરિવેટિવ આનું કરીએ તો આને આપણે ડીવાય અપોન ડીએક્સ કહીએ, ઓર ડેલ્ટા વાય અપોન ડેલ્ટા એક્સ કરીએ, ઓર આપણે એને એફ ડેશ એક્સ પણ લખી શકીએ. સો આ ડીવાય અપોન ડીએક્સ જે છે બેઝિકલી એની ફોર્મ્યુલા છે, એનું આઉટકમ છે na⁻n−1. સો આ 2 2s are 4x⁻2−1. તો આન્સર આવશે 4x. જો પ્રેક્ટિકલી આ જુઓ કે ડેરિવેટિવ કેવી રીતે છે. ફોર એક્ઝામ્પલ y ઇઝ ઇક્વલ ટુ 6x³ છે, તો આનો ડેરિવેટિવ કેવું હશે, ડેરિવેટિવ એટલે ડીવાય અપોન ડીએક્સ. સો 6 3s are 18x, પછી આ 3−1 એટલે સ્ક્વેર. ફોર એક્ઝામ્પલ y ઇઝ ઇક્વલ ટુ 3x² પ્લસ 9 છે, ઓર પ્લસ 9x છે, તો આનું આપણે ડીવાય અપોન ડીએક્સ કરશું. સો 3 2s are 6x, પછી 2−1 એટલે પાવર 1 થશે. પછી આ એક્સની ઉપર કંઈ નથી, જો એક્સની ઉપર કંઈ ન હોય તો એક્સની ઉપર 1 હશે. સો 1x⁻1−1 હશે, તો એ 1x⁻0 થશે, એન્ડ એનીથિંગ રેઝ ટુ 0 બીકમ્સ 1 છે. તો ફાઇનલી આ 1 × 1 એટલે 1 હશે. સો એકલો એક્સ હશે તો એ 1 થઈ જશે. હવે અહીંયા બાજુમાં 9 છે તો 1 મલ્ટીપ્લાઇડ બાય 9 થશે, તો આ 9 થશે, 6x + 9. જો હજી એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ જોઈએ આના માટે કે કેવી રીતે ડેરિવેટિવ છે ને ઇઝી છે ડેરિવેટિવ કેલ્ક્યુલેટ કરવું. જેમ કે 4x³ -12x² પ્લસ 13 છે, તો આનું આપણે ડીવાય અપોન ડીએક્સ કરીએ. જો આ ખાલી એક્સ્ટ્રા સમ જોઈએ છે સમજવા જ માટે. સો 4 3s are 12x², આ 3−1, પછી માઇનસ આ 12 2s are 24x,
પછી 2 - 1 કરશો એટલે 1 થઈ જશે. આ 13 પાસે x છે જ નહીં એટલે x વગરના લોકો ગાયબ થઈ જશે. સો આ ડેરિવેટિવ જે છે એ આટલું જ આવશે. તો અહીંયા પણ આપણે આ જોયું કે આ જોતા હોય તો આપણે ખબર પડી ગયું કે આપણો ડેરિવેટિવ 4x છે. હવે આપણે કહીએ કે જો એક્સની વેલ્યુ આ જે આપણે કથાથી કર્યું કે x2 હોય એમાંથી 2.1 થાય તો એનો જે રેશિયો ઓફ ચેન્જ છે એ 8.1 છે. તો એ કેસમાં આપણે કહીએ કે જો આપણો પાસે આ પ્રેડિક્શન ને આપણે 2.1 લખ્યા વગર જ જોવું હોય કે આપણે રેશિયો કેટલો આવશે તો x = 2 હશે. તો અહીંયા આપણે 4 × 2 કરશું તો આપણને આન્સર પણ 8 આવે છે. આ ડેરિવેટિવની જે ફોર્મ્યુલા છે dy/dx છે. જો આપણને dy/dx મળ્યું 4x. 4xમાં આપણે xની વેલ્યુ રિપ્લેસ કરીએ તો ડાયરેક્ટલી આપણને 8 મળે છે જે આની નિયરર ટુ છે, જે આ રેશિયો ઓફ ચેન્જ છે. એટલે આ આપણે સમજ્યું કે આપણે આ પ્રોસેસ શું કામ કરીએ છીએ. બાકી એકચ્યુઅલી આપણને આ ડેરિવેટિવ ગોતતા આવડતું હોય તો આપણે એક્સની કોઈ પણ વેલ્યુ માટે આવી રીતે એનો રેશિયો ડિરાઈવ કરી શકીએ. તો આ dy/dxનો જે આન્સર છે એ આપણને અહીંયા 8 આવે છે જે આની નિયરર ટુ હશે ને. એક્ઝેક્ટલી સેમ નહીં હોય, કોઈક વખત એક્ઝેક્ટલી સેમ હશે, કોઈક વાર થોડું આજુબાજુ આવતું હશે. તો બેઝિકલી આપણે કોઈ પણ ઇક્વેશન આપ્યા હશે, ચેપ્ટરમાં તમને ઇક્વેશન આપ્યા હશે એનું તમારે ડેરિવેટિવ કરવાનું છે. પહેલાં જે અમુક સ્ટાર્ટિંગના એક્સરસાઇઝ છે એમાં જેમ કે હજી એક જોઈ લઈએ. y = 8x³ + 7x + 3 આવી રીતે આપેલું હોય દેન dy/dx હશે આ 8 × 3 = 24x² અને +7 હશે. જો આ હું તમને એક્સ્ટ્રા બતાવું છું, કદાચ તમને આવામાં પણ ન ખ્યાલ આવે તો મને બોલજો તો એના અકોર્ડિંગલી આપણે જોવાની ખબર પડે. બેઝિકલી ડેરિવેટિવમાં તમારે આવી રીતે પાવર આપ્યા હોય તો આ n⁻n−1 નો રૂલ ફોલો કરીને આપણે सम्स કરવાના છે. જેમ કે તમને હજી એક જોઈ લે y = 4x⁵ છે. સો આ 5 4 = 20x⁴ થઈ જશે. જેમ કે y = 3x⁵ છે. સો 15x⁴ થઈ જશે. સો આવી રીતે એનો જે પાવર હશે એ નીચે ઉતરશે અને પછી -1 થઈ જશે. તો પહેલાં આના જેવા सम्स જોઈ લઈએ. જેમ કે સેક્શન બીમાં પેજ 196 ઉપર આપ્યું છે, 11th ક્વેશ્ચન છે. એમાં તમને કીધું છે કે ખાલી ફાઇન્ડ ડેરિવેટિવ ઓફ x. તો આ f'(x) ઓર મેં તમને જેમ કીધું એમ તમે dy/dx પણ લખી શકાય ઓર ∂y/x પણ લખી શકાય. સો અહીંયા f' કીધું છે એટલે f'(x) = આ 7 × 2 = 14 પછી x અહીંયા 1 અને -6. તો આવું MCQમાં કે શોર્ટ ક્વેશ્ચન્સમાં પૂછી શકે 1 માર્કમાં. તો આ ખાલી આન્સર છે. હવે એના પછીનો ક્વેશ્ચન 12 છે એમાં એ લોકોએ dy/dx કર્યું, મતલબ તો એક જ છે. હવે અહીંયા આપણે dy/dx કરીએ. સો આ 6 × 3 = 18x² પછી પ્લસ આ 7/2 ને આપણે એમને એમ રાખીએ. પછી આ 2 અહીંયા નીચે આવશે. પછી આ x⁻² - 1 હશે એટલે અહીંયા 1 થઈ જશે એટલે હું લખતી નથી. અને પ્લસ આની ઉપર 1 હશે એટલે ખાલી 6/5 હશે. આ 8 આગળ x નથી એટલે એ આવશે નહીં. હવે આને આપણે ફર્ધર સરખી રીતે ખાલી લખીએ તો અહીંયા આ 2 અને આ 2 કેન્સલ થઈ જાય છે. સો 7x + 6/5 એ આપણો આન્સર છે dy/dxનો ડેરિવેટિવનો. એના પછી આપણે આમ ચૂન કે સિમિલર सम्स કરીએ. તો સેક્શન ડીમાં એક આપ્યું છે y = 4x² + 4x + 8. સેક્શન સીનો 15th ક્વેશ્ચન. તો તમને કીધું છે કે ફોર વિચ વેલ્યુ ઓફ x f'(x) = 0. તો પહેલાં તો આપણે આ f'(x) ગોત્યાનું. સો 4 × 2 = 8x અને +4 આટલું જ આવશે. પછી એ લોકો કહે છે કે આ f'(x) નો આન્સર 0 ક્યારે હોય તો x ની વેલ્યુ કેટલી હશે તો આન્સર 0 આવશે. તો આપણે આને મૂકી 0 અને 8x + 4 કરીએ. તો હવે આ આમ મિરર ઇમેજ કરી નાખીએ. આ 8x + 4 = 0 એ લખી શકાય. હવે આ 4ને આપણે સામેની સાઈડમાં ઠેકડો મરાવી દઈએ. સો 8x = -4, x = -4/8 અને x = -1/2 આવશે. સો દેટ મીન્સ જો x ની વેલ્યુ -1/2 હશે તો આનો આન્સર 0 આવતો હશે. આપણે ખાલી ચેક કરવું હોય તો કરી શકાય. 4 × આ -1/2 નો સ્ક્વેર + 4 × -1/2 અને +8 કરીને જોઈએ. સો અહીંયા 2 × 2 = 4 થઈ જશે અને આ 4 4 કેન્સલ થઈ જશે તો અહીંયા 1 આવશે. અહીંયા 2 × 2 = 4 આવશે અને પ્લસ અહીંયા 8, અહીંયા 4 તો રહી ગયો. હા, બિકોઝ આપણે ઓરિજિનલ ઇક્વેશનમાં નહીં
-1/2 રિપ્લેસ કરવાનું છે એફ ડેશ એક્સમાં. સો 8 ઇન્ટુ -1/2 +4 કરશું. આ ઓરિજિનલ ઇક્વેશનમાં નહીં, કારણ કે એફ ડેશ એક્સ 0 છે, ઇક્વેશન ઇઝ નોટ ઇક્વલ ટુ 0. સો અહીંયા આગળ -4 + 4 કરશું તો એ 0 આવી જશે. ખાલી ચેક કરવા માટે, આ કરવાની જરૂર નથી, ખાલી આપણે ચેક કરીએ કે આપણો આન્સર રાઈટ છે કે નહીં. પછી એના પછી 16th ક્વેશ્ચનમાં તમને fx આ એક ઇક્વેશન આપી છે અને કીધું છે કે તમે ડેરિવેટિવ ગોતી લો, પછી એક્સની જગ્યાએ 2 મૂકશો તો આન્સર 35 આવશે. તો આપણે પહેલાં એફ ડેશ એક્સ અહીંયા ફાઇન્ડ આઉટ કરીએ. સો અહીંયા પાવર 3 છે એટલે 3x² પ્લસ આ 5 2s are 10x અને પ્લસ અહીંયા 3. તો હવે અહીંયા તમને કીધું છે કે એફ ડેશ 2 જે છે એ 35 આવે છે, એ પ્રૂવ કરો. તો આપણે અહીંયા એક્સની જગ્યાએ 2 મૂકીએ. સો 3 ઇન્ટુ અહીંયા 2² પ્લસ 10 ઇન્ટુ 2 અને પ્લસ 3 કરીએ તો આ 2 2s are 4, 3s are 12, પછી અહીંયા 20 અને પ્લસ 3 કરશું તો આ 35 આવી જશે. એફ ડેશ 2 ઇઝ ઇક્વલ ટુ, તો આપણે કહી શકીએ હેન્સ પ્રૂવડ. પછી એના જેવા જ એના પછીના નેક્સ્ટ ક્વેશ્ચનમાં એફએક્સની ઇક્વેશન 3x² + 3 છે. પછી કીધું કે એક્સની કઈ વેલ્યુ ડેરિવેટિવ અને આ ઇક્વેશન બે સરખા હશે. તો આપણે આ પહેલાં આન્સર કરીએ ત્યારે પહેલાં એફ ડેશ એક્સ કરીએ. સો આ 3 2s are 6x જ હશે ખાલી. તો એ લોકો કહે છે કે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ થાય એવું ક્યારે પોસિબલ છે, એક્સની કઈ વેલ્યુ હોય. તો આને આપણે આમ પણ લખીએ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ એક્સ. સો એફ એક્સની જગ્યાએ આપણે એફ એક્સની આ ઇક્વેશન 3x² + 3 ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ એક્સ. તો એફ ડેશ એક્સ આપણને 6x આવ્યું છે. સો 3x² પછી આને અહીં આમ સામે બોલાવીએ. સો -6x પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. સો હવે અહીંયા 3 3s are 9ના ફેક્ટર્સ પાડવાના છે અને વચ્ચે -6 આવવું જોઈએ. સો ઇટ વિલ બી 3x² -3x -3x પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ બે ટર્મ્સમાંથી 3x કોમન નીકાળીએ. સો અહીંયા આગળ x -1 આવી જશે. અહીંયા આગળથી -3 કોમન નીકાળીએ તો અહીંયા પણ x -1 આવી જશે. આ બે ટર્મ્સ અને આ બે ટર્મ્સ. સો અહીંયા આવશે x -1 અને 3x -3 ઇક્વલ ટુ 0. તો આપણે કહી શકીએ કે આઈધર x -1 ઇઝ ઇક્વલ ટુ 0 ઓર 3x -3 ઇઝ ઇક્વલ ટુ 0. સો આ કેસમાં x ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે. અહીંયા 3x ઇઝ ઇક્વલ ટુ 3. સો x ઇઝ ઇક્વલ ટુ 3 આઉટ ઓફ 3. તો અહીંયા પણ x ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે. સો દેટ મીન્સ કે ઇફ x ઇઝ ઇક્વલ ટુ 1 હશે તો એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ હશે. આપણે ખાલી રફલી ચેક કરીએ તો આ 6 ઇન્ટુ 1 કરશું એટલે અહીંયા 6 આવશે. અહીંયા 1² એટલે 1 અને ઇન્ટુ 3 એટલે 3 અને એ પણ 3 + 3 એ 6 આવી જશે. તો આમાં પણ જોજો, આમાં પણ એટલું પ્રોબ્લેમ નહીં થવું જોઈએ. તો પણ ક્યાં પ્રોબ્લેમ થાય છે એ બોલજો. પછી એના જેવું જ આપણે ફર્ધર જોઈએ તો જેમ કે તમને સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ આપ્યા છે તો આવા પણ 1 કે 2 માર્ક્સમાં પૂછે છે. તો ડેરિવેટિવનું ડેરિવેટિવ કરીએ એટલે આપણે ડબલ ડેરિવેટિવ કહીએ કે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ. તો એને આપણે d²y/dx² કા એફ ડબલ ડેશ એક્સ ઓર ∇2y/∇x² કહી શકાય. ફોર એક્ઝામ્પલ આના એક્સ્ટ્રા ક્વેશ્ચન જોઈએ. આપણી પાસે y છે 3x³ -7x + 4. તો આપણે આનું dy/dx કરીએ તો એ આપણને મળે 3 3s are 9x² -7. હવે આ જે ડેરિવેટિવ આવ્યું એનું પાછું ડેરિવેટિવ કરીએ, એને કહેવાય d²y/dx² ઓર સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ. તો એ આવશે 9 2s are 18 અને x. જો આ બરાબર જો એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ કરી લઈએ. જેમ કે આની જેવું જ તમને એક ઇક્વેશન આપ્યું છે. લેટ અસ સે કે 7x⁴ -3x³ + 2x² + 9x + 12 આવું આપેલું છે. તો આનું આપણે પહેલાં ડેરિવેટિવ કરીએ. સો 7 4s are 28 x³ -9x² + 2 2s are 4x અને +9 હશે. હવે આનું આપણે ડબલ ડેરિવેટિવ કરીએ, દેટ ઇઝ d²y/dx² ઓર સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ. તો આ 28 ઇન્ટુ 3 કરશું તો એ આવશે 84x² - આ 9 2s are 18x અને +4.
સો સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ હોય તો ડેરિવેટિવનું પાછું ડેરિવેટિવ કરવાનું. એટલે એ લોકોએ ક્વેશ્ચનમાં પૂછ્યું હશે કે ફાઇન્ડ એફ ડબલ ડેશ એક્સ, ઓર આવું હશે ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર.